અત્યારે સ્ટેન્ડ લગાડે છે અને અમે સંતોષભાઈ જો ઓલું નિશાન છે ને ઘેર જવું બધા એક ગાડી સામે ઊભી છે અને અત્યારે સ્ટેન્ડ લગાડી રહ્યા છે અને સંતોષભાઈ અમારે જો શ્રીફળ અને એવું બધું વધારે છે. જય માતાજી, જય સુરાપુરા દાદા, રક્ષા કરજો અને હારા મારું પાણી આવે એવી. હે આવવું પડે ને, બાબુ પાસે આવવું પડે ને, આવવું પડે બાબુ ને આવી મારા દીકરાની ભાષા છે. બહુ ડાયો દીકરો છે કા ગોઠાઈ ગયો. તો મિત્રો જો આ ડવુભાઈ અમારે રમવા આવી ગયો છે. એને રોજ આવવું જ પડે છે. એ અત્યારે કલાક આયા રહીને પછી જ એને શાંતિ થાય. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે સવારમાં દુકાને જવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારે સંતોષભાઈ તૈયાર થઈ ગયા છે. એની મમ્મી આપણે આટલું માવા બનાવે છે અને આ છોકરા જ વહેલા આવી ગયા છે. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં જ છો આજે. બીજું તો કઈ નથી, માવા દઈ દો ને તો પ્લોટે જાય. તો આપણે આજે જવાનું છે આપણા પ્લોટે. આપણે જે ઓલું ડાળ નાખવાનું હતું બોરિંગ વાળા આવે છે, તો આપણે જઈને પહેલાં ડાળ બાર નખાવી દઈએ, પછી તમને બતાવી કેવું પાણી આવે છે કે નહીં. માતાજીનું નામ લઈને આપણે ડાળને આજ ગાડીવાળાનો ફોન આવ્યો તો હમણાં આવે છે, તો આપણે જઈએ છીએ સીધા પ્લોટે. આવે ને દારવાળા એટલે મને વિડીયો કોલ કરજો કરવાનો રહે ને લઈ તો નથી જતા હારે. પાણી આવે એટલે તરત તને વિડીયો કોલ કરીને બતાવી દો. પછી મને બતાવજો ને લઈ ન જાવ બધા હોય 8 મિનિટ એટલે તમારે આવું છે બેન, તને પછી સંતોષને કે લઈ જાય. બરાબર સંતોષ, હાલો હવે આપણે પ્લોટે જઈ. ઓલો વાટે છે, ફોન ઉપર ફોન આવે. તો હાલો મિત્રો, હવે આપણે સીધા પ્લોટે જઈને મળી. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો. ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે બોરની ગાડી આવી ગઈ છે. અત્યારે સ્ટેન્ડ લગાડે છે અને અમારે સંતોષભાઈ જો ઓલું નિશાન છે ને ઘેર જવું બધા એક ગાડી સામે ઊભી છે અને અત્યારે સ્ટેન્ડ લગાડી રહ્યા છે. પછી આગળ નારિયેળ ને શ્રીફળ ને વધેરીને ચાલુ કરાવી દેવાનું છે. અત્યારે જો સ્ટેન્ડ લાગી રહ્યું છે અને જ્યાં લગાડવાનું છે સ્થળ ઉપર લાગી રહ્યું છે. મિત્રો અત્યારે જો અમારે સંતોષભાઈ ને અમારા પ્રફુલભાઈ બે અગરબત્તી ને એવું બધું વિધિ કરે છે. અમારે જો બનેવી સાહેબ આવી ગયા છે. હવે વાંધો નહીં, અમારે બનેવીને વાટે હતા. અને સંતોષભાઈ અમારે જો શ્રીફળ ને એવું બધું વધારે છે. જય માતાજી, જય સુરાપુરા દાદા, રક્ષા કરજો અને હારા મારું પાણી આવે એવી પ્રાર્થના છે માડીને. બે વધે ને બેટા, પછી વધેરવાનું છે. મિત્રો અત્યારે જો સરસ મજાનું ડાળનું સ્ટાર્ટિંગ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે અમારે જો કારીગરો જે કામે લાગી ગયા છે. થોડો ભેજ આવી ગયો છે, બસ થોડીક વારમાં પાણી આવી જાય એવું લાગે છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. થોડું પાણીનું વાહ, એ આવ્યું. ફાઇનલી મિત્રો અત્યારે જો ડાળની ગાડી અહીંથી વહી ગઈ છે અને અત્યારે આપણે બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઉપર કાંટા નાખી દીધા છે અને ડાળને વ્યવસ્થિત આપણે ઢાંકીને હવે આપણે સંતોષભાઈ નીકળવું કે નહીં? તો વાડી દેશી માણા લાગ્યો. સંતોષ અમારે ખેડૂત બની ગયો છે, પણ તને શોખ છે એટલે વાંધો ન આવે. તો મિત્રો હવે ગાડી ગઈ છે ને સાંજનો સમય થઈ ગયો છે, તો આપણે હવે ઘરે જવા નીકળી. કારણ કે આજે તો ઘેરે આટો મારવા ઘડીક ગયા હતા, પછી તરત પાછા આવી ગયા છીએ અને આઈનું કામકાજ પૂરું થઈ ગયું છે. ને હવે થોડા સમય પછી હમણાં 4-5 દી ખમી જાય પછી આપણે મોટર નાખીને સ્ટાર્ટિંગ કરી દઈ, એ તમને આગળના બ્લોકમાં બતાવીશું. તો હવે આપણે ઘરે જવા માટે નીકળી છીએ, તો ઘરે જઈને મળી પાછા. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘેરે આવી ગયા છીએ અને આપણે મોજમાં છીએ, કારણ કે પાણી આવી ગયું છે. બરાબર ને? મોજમાં જ હોય ને, પાણી આવી ગયું. મેં વિડીયો કોલમાં જોઈ લીધું. વિડીયો કોલમાં કીધું તું ને આમ ધરાવ કરી દીધો. અરે આમ મજા આવી ગઈ. એની વાત જ કરીમાં એ તો ઓલામાં બ્લોગમાં જોયે ને બધા કે કેટલું પાણી પીવું કા. અને અમારે મારી આવી ગયા છે. મારી પાણીનું કામ માડીને લેવા પડે. કેમ તમને પટા માતાજીને દયા ગંગાજી આવ્યા ને દુનિયામાં. હા જાય અમારે માડીને બતાવવા લેવા છે. વધાર્યા. હા
ગંગા ને ઓલા ત્રિવેણી સંગમમાંથી આવી ગયું ખબર હા, ત્રિવેણી સંગમમાંથી એવું પાણી. એ તો મોજમાં જ આવી જાય ને પાણી થાય તો જ મોજ. હવે હારું તો જમવાનું બનાવવા મળે પાણી લઈએ ને હા કોકનું પાણી લઈએ ને તો શું કે ખબર છે શું કે એમ કે અમારું બિલ બહુ આવે બહુ તમે પાણી તો ના આપણે ઘરનું કા ઘરનું ઘરનું તો ફેર જ તો પડે ફેર જ ને. પડે ને, ઈ તો પાણી થાય તો જ મજા આવે. ઘરનું પાણી કહેવાય એવું. હાલો હવે જમવાનું બનાવવા મળો ના, ઈ તો સાદું જ બનાવે છે. તો જો અમારે મેડમ ને માડી બધે ખુશ થઈ ગયા છે અને બંસીબેન તે વિડીયો કોલમાં જોયું હતું ને કેમ હા પછી તો તને લઈ ગયા હતા કાં છે કેમ મજા આવી ગઈ ને તો વાંધો નહીં તો હાલો હવે જમવાનું થાય પછી આપણે જમી લઈ મિત્રો અત્યારે જો મેડમે સરસ મજાનું બનાવી નાખ્યું છે સાદું બનાવ્યું છે આ હાથે ગાંઠિયા પાડેલું શાક છે રોટલા છે ગુંડા અઠ્ઠાણું છે ગાજરનું અને કાસરી બધી દેશી અમારે આઠના બહુ જોવે હજી તો આ આનાથી ડબલ હોય તો તમે ખાધા કરો. તમારે જોવે વધારે આટલા. બબ્બે આઠના કરાય ઝાઝા ન કરાય ડુંગળી મૂકી દો. એ તો પછી મૂક્યું બધું ખાવું પડે ને ડુંગળી છે ને ઉનાળાને ખાવી પડે. તો આજે સાદું એવું બનાવ્યું છે તો હાલો આપણે જમી લઈ આવે કારણ કે હાથે પડેલા ગાંઠિયાનું શાક હોય ને એટલે મજા જ આવે ખાવાની હાલો જમવા બધે ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમીને ઘડીક બેસી ગયા છીએ અને મેડમે અમારે આવી ગયા છે હાય ગાઈસ હા દવુભાઈ બોલે ત્યાં બધી મજા ન આવે કા દવું આવવું જ પડે અત્યારે રોજ. તું દવું અત્યારે હે આવવું પડે ને બાબુ પાસે આવવું પડે ને આવવું પડે બાબુ ને આવી મારા દીકરાની ભાષા છે બહુ ડાયો દીકરો છે કા નખાઈ ગયો. તો મિત્રો જો આ દવુભાઈ અમારે રમવા આવી ગયો છે એને રોજ આવવું જ પડે અત્યારે. એ અત્યારે કલાક આયા રહી ને પછી જ એને શાંતિ થાય કઈ તોય લો છે કે તારે ઘરે ઉપર- ઉપર ઘરે જા. તારે ઘરે જા. ઉપર જાવું તારે હેઠે રહેવું છે એને બાબુ પાસે મજા આવે ને એટલે કોને ખબર કાંઈ નથી ખવડાવતી એટલું બધું તોય મજા આવે ને આ તો મને. થાકી ગયા આવું ને ગરમી જ આજ વધારે છે. ગરમી હું અમે આખા તડકે ને તડકે હતા ત્યાં કઈ હતું જ નહીં સાચી વાત છે. અને કે પલોટે કઈ સાયો તો હતો જ નહીં શું એક તો નિરાશ થઈ ગઈ. અરે એક આજ મને શાંતિ થઈ ગઈ કેદુનું 4-5 દીઠ વિચાર કરતો હતો કે પાણી આવશે કે નહીં આવશે કે નહીં તમને એવી તો નીંદર ન આવતી, નીંદર ઉડી જતી તમને તો એ તો કે પાણી પાણી થાય કે નહીં એમ. એ તો પેલા તો એ દાળના વિશ્વાસ હોય ને આપણે માતાજી ઉપર વિશ્વાસ હોય ને. એ તો માતાજી ઉપર જો તમે ભરોસો રાખો ને એટલે અમે જો માતાજીનું નામ લઈને નક્કી કર્યું તો આવી જ જાય પાણી અને આપણે માતાજી ઉપર ભરોસો હોય ને એટલે આપણે કાંઈ ન ઘટે બરાબર ને બરાબર છે. એટલે માતાજી ઉપર ભરોસો રાખીને કામ મૂકો ને તમે બધે માતાજી ફટોફટ બધે બધા કામ કામ પતાઈ દે આપણે. હમ. ડોકી મોડાઈ જાહે ને ધરાઈ ગયા ને તો ભૂખ નહીં લાગી હોય કાં? આ તો બહુ એટલી બધી ભૂખ નથી લાગી તોય ખવાઈ ગયું. આ તોય ખવાઈ ગયું અને અમારે બંસીબેન જો આવી ગયા છે બંસીબેન ને અમારે જો આમ કોયડમાં જ હોય કેમ બંસી ખોટી ઉપાધિ શું કરવી કેતા નારે ના બળેતરા કરવા વાળા આપણે બહાર હોય આપણે બળેતરા નહીં કરવાની એને બોલાવો તો કેમ આરતને બોલાવો. તે આવું હોય તો આવે તમે બોલો એટલે નહીં આવે હવે. અને આ હું વિચાર કહીશો બટાટું આયા છો કે કાંઈ નથી જવાનું. તો હવે શું કરવાનું છે તમારે? બસ હવે કાંઈ કરવાનું નથી આ થાકી ગયા છે થાકી થોડોક ગયા છીએ. એટલે વહેલા હોય આજ એક ધરા કેટલા 2:30 વાગ્યાના આપણે ગયા હતા આપણે મિત્રો 2:30 વાગ્યાના ગયા હતા છેક 6:30 પાછા આવ્યા ઘડીક જમવા માટે આવ્યા હતા તો જમીન તરત પાછા વહી ગયા હતા કારણ કે બધું હરખું કરો હાવ રેટો ખુલ્લો ડાર હતો એટલે બધું હરખું કરી આવ્યા અને મસ્ત મજાનું કરી આવ્યા છે હવે ખાલી મોટર નાખી દે એટલે આપણું કામ થઈ જાય ચાલુ જો દવ બાય કરવા બાય આવ્યા. કહી દો દો બાય કહી દે હવે આપણે આ પેલો રવિ પૂરો બાય કરી કહી દઈએ. દે આમે પૂરો જ કરવો પડશે તો આશા છે કે મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા આવજો બાય બાય